મિત્રો ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યો છું। વિડીયોમાં બધા મારા મિત્રોનું સ્વાગત છે। તમે જોઈ શકો છો મિત્રો, વિડીયો છોડીને ન જતા, વિડીયોમાં આજ કાંઈક નવીન અને અલગ જ પ્રકારનું લાવ્યો છો મિત્રો। કાંઈક જોવા મળશે અને કાંઈક જાણવા મળશે અને કાંઈક શીખવા મળશે મિત્રો। વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો। આજે આપણે છે ને કેરીનું અથાણું બનાવવાનું છે મિત્રો। તમને બધા કેરીનું અથાણું બનાવતા શીખવાડે તો છે, પણ સાચું માપતાલ નહીં કે આવી રીતનું બનાવવું કે આવી રીતનો તેનો વઘાર લેવો મિત્રો। વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો। સૌથી પહેલાં આપણે તમે જોઈ શકો છો, વિડીયો ઉતાવળો હાલ્યો જાય છે એટલે તમને હું કહી દઉં પહેલાં કે ભાઈ કેરીના ફાડિયા કરીને ત્યાર પછી હળદર મીઠું તેમાં ચડાવીને તેને આપણે એક જિલ્લામાં પલળવા મૂકી દીધા હતા। ત્યાર પછી મિત્રો આપણે ધાણાના કુરિયા 100 ગ્રામ લીધા હતા અને મેથીના કુરિયા 100 ગ્રામ લીધા હતા। ત્યાર પછી એ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે હવે સીધો મસાલો બનાવવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલાં એક તપેલીમાં 100 ગ્રામ મીઠું નાખીને ત્યાર પછી આપણે 100 ગ્રામ મેથીના કુરિયા નાખ્યા। ત્યાર પછી ધાણાના કુરિયા નાખ્યા। તમે જોઈ શકો છો, સૌથી પહેલાં ધાણાના કુરિયા નખાઈ જાય ત્યાર પછી મેથીના કુરિયા નખાઈ જાય મિત્રો। આ આપણું તેલ છે, કમસે કમ 100-150 ગ્રામ જેટલું તેલ છે। તમે જોઈ શકો છો, આપણે તપેલીમાં તેલ ઊનું કરવા મૂકી દીધું। એની અંદર આપણે કાંઈ નાખવાનું નથી, આપણે લવિંગ નાખીને ખાલી શેક કરવાનું છે। આપણું તેલ ગરમ થઈ ગયું, લવિંગ નાખીને જોવો એટલે લવિંગ ઉપર આવી જાય એટલે આપણે સમજી જવાનું તેલ ફૂલ ગરમ છે। બહુ અતિશય ગરમ ન કરતા અને અતિશય કાચું ન રાખતા મિત્રો। હા, જો આ મેથીને ઉપર નાખીને એ વઘાણી છે, એ કાંઈ બીજું છે નહીં। સાચું માપતાલ તો એ જ છે। તમે ઝીણું જોતા હોય તો આપણે બધા જેમ મીઠું ખાતા હોય એ રીતનું ખારું તીખું ખાટું તો કરી શકીએ, પણ મેન પ્રોસેસ આવડી આ તેલ નાખીને ત્યાર પછી આપણે આને લવિંગ નખાઈ જાય ત્યાર પછી તમે જેવી રીતના ખડા મસાલા ખાતા હોય એ પ્રમાણે તમે તેલમાં નાખી શકો છો। આમાં આપણે લવિંગ નખાઈ જાય છે અને તજના ટુકડા પણ નાખેલા છે। હવે આપણે જે ગરમ તેલનો વઘાર થઈ ગયો તો એની અંદર આપણે હળદર નાખવાની છે। તમે જોઈ શકો છો, પીળું માપે રાખવાનું। તીખું તો મિત્રો તમે જે રીતનું ખાતા હોય એ રીતનું તીખું કરી શકો। અથાણાની પ્રોસેસ હકીકતમાં તો આવી જ રીતની છે, કાંઈ નવીન નથી। તમને પણ આ પણ કોઈ નહીં જાણવા દે અને બતાવશે પણ નહીં કે આ કઈ રીતનું કરવું એમ। તમે જોઈ શકો છો, મરચું નખાઈ ગયું ત્યાર પછી આપણે 100 ગ્રામ જેટલી હાંકર લીધી છે, કટકી હાંકર, આને આપણે દળી લેવાની છે, નકર આ જલ્દી ઓગળે નહીં, કારણ કે આપણો મસાલો ફૂલે ફૂલ કમ્પ્લીટ થઈ ગયો કહેવાય। ત્યાર પછી આપણે 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે। તમે જોઈ શકો છો, હાંકર અને વરિયાળી નાખી દેવાની। ત્યાર પછી મિત્રો વિડીયો બનાવતા બહુ મહેનત થઈ છે, 2 થી 3 દિવસ થઈ છે, એટલા માટે વિડીયોમાં બન્યા રહેજો। અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડને જરૂર મોકલજો, એને પણ ન આવડતું એ પણ આમાં કાંઈક શીખીને જાય, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તમે જોઈ શકો છો, વરિયાળી અને હાંકર નખાઈ ગયું છે બે। હવે 1 દિવસ માટે આપણે આ